આ શબ્દો પડ્યા છે 1 થી 108 સુધી લઈ જાય તો મારા ભગવાન છે. આજે એટલું નહીં, પ્રભુ વધારે છે ને પુણ્ય વધારે છે. આજે આ સ્તવોની પંક્તિ પણ યથાર્થ છે. તો આ દેખાય છે કે હજી તો પ્રભુના ગભારાનો ઉંગરો બેસાડો અને આ ભાવ છે ત્યારે પ્રભુ બેસશે ત્યારે તેના દિવસો હવે આંગળીના વીઢે બની રહ્યા છે. બધા ભાવોથી ભાવિક થઈ જજો. પ્રભુ આપણે વધારી રહ્યા છે અને એ પ્રભુના હરેક પ્રસંગમાં આપણે ઇન્વોલ્વ થવાનું છે. આ હરિયત પરિવાર તન મન અને ધનથી એવો અંદર ઇન્વોલ્વ થયો છે. એ અત્યારે 1 મહિના છેલ્લા 1 મહિનાથી જોઉં છું તો કોનામય છે તો વિમલનાથમય છે. વિમલનાથ બસ એ પ્રભુ એ એમની ભાવનાથી પધરાવે છે, પણ લાભ કોને થશે? એટલે આપણે બધાએ નક્કી એ જ કરવાનું છે કે પ્રભુ પધારે છે. નામે કીધું છે કે પ્રભુને પૂજા શું કરે તો કે છે કે પ્રભુમાં રહેલા દરેક ગુણોનું પૂજન છે. તો ભાઈ પ્રભુની પૂજા શું છે? પ્રભુમાં રહેલા દરેક ગુણોનું પૂજન છે. એટલે ગુણોનું પૂજન કરે, જે ગુણોનું પૂજન કરે એને ત્યાં દારિદ્ર દુર્ભાગ્ય આવે છે. કીધું જીજે તું કહુલે તિન્ની નિવેટ થાય એમ નીરસે સાય. આમાં ખબર તો પડે નહીં, બહુ મજાનો અર્થ બતાવ્યો છે કે પ્રભુ તારા ખાલી મુખરૂપી કમરને જોતાની સાથે દુઃખ દારિદ્ર દોહગમ, પેલા દુઃખ ભાગે, દારિદ્ર ભાગે અને દુર્ભાગ્ય. તો મળે શું? તો સુખ મળે, સૌભાગ્ય મળે અને સંપત્તિ મળે. તો સંપત્તિ કઈ? આ સંપત્તિ મળે જ, પણ એના કરતા આધ્યાત્મિક સંપત્તિ. આધ્યાત્મિક સંપત્તિ એટલે કઈ ખબર છે? આપણા પોતાના જીવનની લેવા, આપણા પોતાના મનના વિચાર, આપણા પોતાના વચનની આ શબ્દો અને તનના એટલે એ જ આપણો ઉપર રહી રહ્યા છે. એટલે આપણે સંકલ્પ કરવાનો છે. કિશોરભાઈ શેનો? બસ પૂજા તે દિવસે છૂટી, તે દિવસે ન નાવ ત્યારે બરાબર નાયા એટલે પૂજા બરાબર છે ને? બરાબર છે ને? જે દિવસે અમારા મુકેશ હોય છે ને ત્યાં નીકળો હોય ને તો પૂજા ન થાય તે દિવસે નાય નહીં. સાચી વાત ખોટી વાત છે? નાના બાળક છે ને એમ એનો બાપુ નીરેશ આમ તળીમાં કહેવાયો. હા, ભૂતકાળ એવો પણ વર્તમાનમાં એક મને ઘણી વખત કહો એના આલોચના લીધી છે કે આ દેરાસરનો વિરોધ કરનારો હું, દેરાસરને ઉપાસે દેનારાની નિંદા કરનારો હું. આજે મને પ્રભુ સ્વીક છે. એટલું નહીં, પ્રભુના શાસનને એનો એમને દીકરા ઈ પોતે કહેતા હો, ઈ કહેતા કે છે ને કે જે દિવસે એને નિયમ લીધો જે દિવસે નાવ તે દિવસે પૂજા કરવાની, ન તે દિવસે અત્યારે આવા ભગવાન તમારા ઘર આંગણે. અને કયા ભગવાન? અરે નહીં, વિશેષ રીતે હો. એટલે છે ને ખાલી મન દુઃખના નહીં, વિશેષ રીતે મન એટલે કેવા? સાત ચોપાટ એક અંશ પણ રહે નહીં એવા વિમલના જતા પધારી રહ્યા છે. એ ભગવાન તો જો ને હમણાં પોતે જ બે વાર જીવ્યો શું ભગવાન હસે છે ક્યાં રહ્યા હસે છે ત્યાં જ્યારે એનું વિધાન થશે, એના પ્રાણ થશે ત્યારે કલ્પના વસાવ્યો. અને અમારા વચ્ચે મિત્રને અમારી લાગણી માગણી છે કે આપણું એક દિવસ ચૂકાય નહીં. વિચાર કરજો, જેટલી વાર મુકેશભાઈ આવ્યા છે ને ત્યારે એટલી વાર મુકેશભાઈના ઉદાહરણ એ છે કે અમારા ભાવ કરતા આપણે જવાબ નથી હો. છોડીને
હરેકના ભાવ આ ઓર્ગેનાઇઝેશન કરે અમે કરીશું આ બે તો કહેતા આ બે ટ્રસ્ટી તો કહેતા કે અમે જેટલી વાર આવીએ એટલી વાર થોડું ભેગું થાય કેમ થાય થોડું ભેગું થાય તો બસ એ ભાવને આગળ આગળ વધારતા રહો અને થોડું પુણ્ય છે તમારે વધારવું એટલી પ્રભુનું અંજન મારા જે પરિવારની ભાવના કે જે ભગવાન ઉપર આખા અંજન સનાતનના વિધાનો થશે 5 કલ્યાણકની ઉજવણી થશે અહીંયા આગળ અમારા ઓર્ચિયટ પ્રેસિડેન્સી પરિવારને લાભ અરિયન પરિવાર આપે છે ખાલી 108 કિલો 108 આઈબ્રો કિલો પડે એટલે કઈ છે જ નહીં કહેવાનો મતલબ એ છે અને ભગવાન મારા થઈ જશે અને ભક્ષણી આ પરિવારની ઉદારતાની ખૂબ અનુમોદન કરજો કે એ ભગવાન વિધિના ભગવાન અમારી ઓછી રેસિડેન્સી પરિવાર તરફથી ધરાવવામાં આવશે અને ખાલી માત્ર ને માત્ર કેટલા હરિયન પરિવાર પ્લસ ઓછી રેસિડેન્સી બે પરિવાર એટલે આખા વિધાન થશે હો તેનો આવજો ચૂકતા નહીં હો એટલે કે અહીંયા કે જગ્યાના અભાવે ત્યાં કરવું પડ્યું છે એટલે આખું વિધાન ત્યાં થશે પણ મૂળ વિધાન તો અહીંયા થશે જે કરવાના છે એ સંક્ષિપ્તથી મૂળ વિધાન અહીંયા થશે એટલે આ 5 દિવસ આમંત્રણ તો આપ્યું છે ને તને તમે છો એટલે ખાસ આ ભાવનાથી કરજો એટલે આ ભગવાન જે હરાશે એટલે 108 ના ગજરા દ્વારા આખા ભગવાન તમને અહીંયા રોજ પૂજા અને દર્શન કરવા મળશે ખાસ ભાવના રાખજો બસ 15 ઇંચના પ્રાઇવેટ 15 ના ભાવના આરસમાં છે એટલે તેમ થઈ ગઈ છે બોલો શાસનો દેવકી જય હરખ વધતો હવે દાદા એકદમ સમીપ આવી ગયા છે અને ખરેખર અહીંયા જે આપણે કહીએ ને સાહેબ હમણાં જ કીધું આ હરિયન પરિવાર તન મન ધન અને હું એક હજી વધારો કરું છું ભાવ એટલા ઉત્કૃષ્ટ ભાવો સાથે આ બધા જ થઈ ગયા છે ઘણી વખત પથ્થરને પારસ કરતા ભલે એ છે દેવગુરુ વગર તો કાંઈ નહીં અને દેવગુરુ પણ ક્યારેક યોગ્યતા જોઈ અને એ લાભ આપતા હોય છે જ્યારે આપણે અહીં ખનન વિધિ કરી ત્યારે કોઈ ભારતીય પરિવાર તરીકે નહોતા પણ એ ખનન વિધિ કર્યા બાદ એમના પરિવારમાં એટલો ઉત્સાહ ભાવ આવ્યા અને આગળ વધતા આખા સંપૂર્ણ લાભાર્થી અને આજે બી જ્યારે જે કાંઈ કરવાનું હોય તરત જ સારામાં સારું થવું જોઈએ અને ખરેખર એક સાહેબ બીજી મોટી વાત કે સંપૂર્ણ લાભાર્થી હોય તો બધા જ ભગવાન એમના હોય પણ આમને કેટલી ઉદારતા કે જે લોકો રોજ જેની સેવા પૂજા કરવાના છે જ્યાંના લોકો કરવાના છે એ બધાયને પણ એમ લાગે મારા ભગવાન ફક્ત 108 રૂપિયા ભરી અને તમે કાયમ માટે કહી શકશો અને બધાય કહેશે કે આ ભગવાન મારા છે નામ લખાઈ ભગવાન ઉપર બી નામ લખાઈ ગયું વાહ હરિયન પરિવાર તથા રહેવાસીઓ એટલે તમારા બધાના એક્ચ્યુઅલી આપણા બધાના જ હોય પણ આ તો આપણે દ્રવ્ય પણ એમાં આપવું હોય અને એ ટોકનથી શું કહેવાય એવું દ્રવ્ય આપણે અહીંયા અર્પણ કરી અને આપણા સરસ એવો લાભ આવી રહ્યો છે અને અત્યારે પ્રતિષ્ઠાનો 1 તારીખથી શરૂઆત થશે અહીંના પણ અમુક વિધાનો હશે ત્યાં ડોમમાં પણ આપણી બધી મોટી વિધિઓ હોય બધું હોય એ બધું ત્યાં કરવાનું હોય 6 તારીખે આખા વિશ્વમાં વસતા હાલાવીઓનું નાદ ગમન સાથે પરમાત્માની પ્રભાવણી થશે પ્રતિષ્ઠા થશે અને એમાં બધા આપણે હર્ષો ઉલ્લાસ સાથે જોડાઈએ એ ભાવ સાથે તારીખથી સવારે પ્રભાતે ચાલુ થઈ જશે. હા ખાસ બહેનો
1 તારીખથી સવારે રોજ પ્રભાતિયા સંકલન વધારેમાં વધારે 5:30 સવારે 5:30 વાગે આ બધા વસ્તુમાં કોઈને કાંઈ આમંત્રણ નહીં. કદાચ કોઈ જગ્યાએ મને ખબર પડે કે આ ભગવાનનું વિધાન થવા જઈ રહ્યું છે બેન, આ વિધાન થવા જઈ રહ્યું, મારા ભગવાન પધારવાનું, કોઈ આમંત્રણની જરૂર નથી. સવારે 5:30 વાગ્યા એટલે મારે તો પહોંચી જ જવાનું પરમાત્માના પ્રભાતિયા અને આ બધું બધા વિધાનોમાં ભાવથી જોડાજો એવી વિનંતી સાથે પરિવાર આપ સર્વને વિનંતી કરે છે, બધામાં ભાવથી જોડાજો. એ જ અવજ્ઞા સાથે બોલે શાસન ગુરુદેવ કેટલા સાવધાન હશે, આટલી બધી જવાબદારી હોવા છતાં ચાલતા હોય ત્યારે કીધું કે ઓછી પણ લઈ લેજે. હા એટલે આપણે સવારે હા હમણાં જ ત્યાં એટલે આપણે કીધું સાહેબ આવવાના અમને ય નથી ખબર. સિલ્વર રોયલા અને સિલ્વર અરે ત્યાં બેસેલો હતો હા હવે બેસી ગયો તો હા એમાં જો. અમારા આ સાધક છે હો ને. એટલે એમનો અવાજ ને એમની આમ પણ ગુરુદેવે કીધું છે ને ચોમાસું અહીંયા કરવાના છે કે તમારે બધાની અહીંયા બસ. અમે સમાજ